કેમ છો? જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારી નવી યુટ્યુબ ચેનલ મિસ્ટર અણિયારામાં। તો હવે પહેલાં તો બધાને શુભ સવારને વાગી ગયા છે, સવારના 11ની માથે થઈ ગયું છે ને હવે વ્લોગ ચાલુ કરું છું। તો હવે જાય છે સેલનું કામ કરાવવા થોડું, ચાલો પછી તમને વ્લોગમાં આગળ બતાવું। તો ગાડી અહીંયા રાખી દીધી છે, ચાલો હવે નીકળી પછી આપણે વ્લોગ આગળ વધારશું। તો કેમ છો? હવે વાગવા આવ્યા છે બપોરના 4 વાગવા આવ્યા છે। તો હવે ગાડીનું કામ કરવાનું છે। તો અત્યાર સુધી બધી પૂછતા હતા, એક બે જગ્યાએ પૂછ્યું પણ એક્સલનો ભાવ છે ને મેળા નહોતો આવતો। તો ડાબી બાજુની એક્સલ ગઈ છે આપણે ખાલી સાઈડની આવડિયાની, તો એ ભાવમાં મેળા નહોતું આવતું એટલે અત્યાર સુધી પૂછતા હતા અમે। તો એક જગ્યાએ મેળા આવ્યું છે તો હવે જાઉં છું, કાકાની વહી ગયા છે, ચાલો હવે જાય આપણે એ બાજુ। તો વ્લોગમાં જોતા રહેજો। તો હવે ગાડીનું કામકાજ થઈ ગયું છે ને સાંજના વાગી ગયા 7:30 જેવું થઈ ગયું છે। તો હવે ગાડીનું કામકાજ કરાવીને નીકળી ગયો ઘર બાજુ। કાકા તો નથી આવ્યા, એના થોડુંક કામકાજ હતું એ ત્યાં રોકાઈ ગયા છે અજયભાઈની દુકાને હગાની। તો હવે હું નીકળી ગયો ઘર બાજુ। તો ગાડીનું કામકાજ મોડું ચાલુ કર્યું એટલે પછી મોડું થઈ ગયું, 7:30 જેવું થઈ ગયું છે અત્યારે, કારણ કે 5 વાગ્યા ગાડીનું કામકાજ ખોલ્યું આ બધું બદલાવવા માટે। તો 5 વાગ્યાથી ખોલ્યું એટલે પછી મોડું થઈ ગયું। તો હવે ચાલો હવે જાઉં ઘરે, નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાવ, દિયાબત્તી કરી નાખું અને પછી ઉપડું દૂધ લેવા। હજી આ પાના દેવાના છે, કારણ કે આ એક્ચ્યુઅલી નટ આવે ને એના પાના એ ભાઈ આગળ નહોતા, ગેરેજવાળા આગળ, એટલે ભાઈ પાના હે ને ગાડી લીધી ને એની આગળથી લઈ આવ્યા। તો હવે ઘરે જઈને પછી દિયાબત્તી કરીને પછી દૂધ લેવા જાવ ત્યારે પાના દેવાના છે। તો હાલો વ્લોગમાં બન્યા રહેજો। ઘરે ઉપડી હવે ફાંકી ખાઈ લીધી છે ત્યાંથી દુકાનેથી ને, તો વ્લોગમાં બન્યા રહેજો। હવે ભાગી આપણે ઘરે, ટ્રાફિક થતો આવે છે જો। તો હવે 11 વાગવા આવ્યા છે ને કાકા ગયા છે, થોડું કામકાજ હતું એટલે બાઈને ટીવીએસ લઈને ગયા છે। તો હવે પછી વ્લોગ આગળ વધારું છું, 11 વાગી ગયા છે અને પછી આ હોન્ડાને પાછું અંદર મૂકી દીધું, કારણ કે થોડુંક કામકાજ હતું ને એટલે પછી હવે કાંઈ કામકાજ કર્યું નથી, ખોલવાનું ચાલુ। પછી તો અહીં આવીને બેઠા હતા, થોડીક વાર ફોનમાં મથતા હતા કાકા હું બે, અને નાની બેન હતી બેઠી હતી। તો બહાર જવાનું હતું પણ અત્યારે તો નક્કી નથી, તો હવે જોઈએ। તો અત્યારે તો હવે છે ને 4 વ્હીલ લેવા જાઉં છું, ગાડી પટમાં રાખી છે ને તો પેલા એ ગાડી લઈ આવું। તો એમાં છે ને એક બાજુનો હેડલાઇટ બંધ થઈ ગઈ છે, લેમ્પ ઉડી ગયો છે, હોલ્ડર બળી ગયું છે, કંઈ ખબર નથી। તો પેલા ગાડી લઈ આવું અને પછી જોઈ લઉં ખોલીને, કેટલુંનું ઉડી ગયું છે, 10-15 દી થઈ ગયા, ખબર નથી, વારો જ નથી આવતો હમણાં ગાડી ખોલવાનો। તો આજે લેતો આવું અહીંયા ગાડી, કારણ કે આ બાજુવાળાનું બંધ છે હમણાં, તો થોડાક દીથી તો અહીંયા ડેલો બંધ છે ને, તો અહીંયા રાખીને જોઈ લઉં। તો હોન્ડા તો પછી હવે છે ને એટલે નથી ખોલ્યું કાકાનું, બસ આટલું તેથી બુધવારે ખોલ્યું ને એ જ ખોલ્યું, પછી અત્યારે કાંઈ છે ને આગળ કામકાજ નથી વધાર્યું। તો એમાં એવું થયું અચાનક બહારગામ જવાનું થયું ને એટલે પછી હમણાં પાછો ફોન આવ્યો કે હજી નક્કી નથી, પાકું ફાઇનલ જવાનું જ છે એમ। તો એટલે નક્કી નથી, કદાચ સાંજે જવાનું થાય તો એટલે મેં કીધું લાઇટ બંધ છે હેડલાઇટ, તો કદાચ સાંજે નીકળવાનું થાય તો છે ને હેડલાઇટ કરી નાખું, જવાનું થાય તો, ન થાય તો પછી મેં કીધું કરી તો નાખું, ક્યાંક બહારગામ જવાનું થાય તો પછી સાંજે આવવામાં ક્યારેક જવામાં પછી હેડલાઇટ ચાલુ હોય નહીં તો પછી દેખાય નહીં અંધારામાં, એટલે મેં કીધું હેડલાઇટ અત્યારે કરી નાખું। કાકા ગયા છે બાય, હું ગયો તો ફાંકી બનાવવા।
ઘરમાં ફાંકી બનાવીને હવે મેં કીધું છે ને ગાડી લઈ આવું. અહીંયા તો ફેરવીને ગાડી લઈ આવી હતી તો અહીંયા છે ને આગળ છે ને કારખાના આગળ જો ક્રેન ઊભી છે એટલે શેરી આખી બંધ છે દેખાય. એટલે મેં કીધું ક્રેન વહી જાય ને પછી અહીંયા ગાડી લેતો આવું, અહીંયા છાંયે રાખીને જોઈ લઉં રેડ લાઈટ. તો હાલો વિલોગમાં બન્યા રહેજો, પછી આપણે આગળ વધારતા રહું વિલોગ. કામકાજ છે એ રેડ લાઈટ તો કરી નાખું, પછી આપણે આનું કામકાજ છે ને એવું લાગે ને તો ચાલુ કરી દે. હું થોડું ઘણું જમ્પ બમ્પ ને સાયલેશન ને એવું બધું કાઢવાનું છે તો એ કાઢવા મળું છું હમણાં. હજી એન્જિન ઉતારવાનું બાકી છે, જમ્પ બમ્પ ને હજી મીટર ને એ બધું બાકી છે. થોડું બોલવામાં તકલીફ પડે કારણ કે આજ થોડુંક ચાંદી જેવું પડ્યું છે જીપમાં. ગરમીની આ હે ને ચાંદી પડી જીપમાં જવું એટલે બોલવામાં થોડુંક આમ થોડું બોલાય છે. તો ચાલો હવે એ લોકો જોતા રહેજો. બાકી અહીંયા સાફ સૂફ કરી નાખ્યું હોય, કાકાએ સવારમાં આવીને વારી ચોરી નાખ્યું હતું. હમણાં નવરાહી ઓમ નવરાહીને ઓમ હાવ નવરા નથી. તો હવે મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ને. પહેલાં તો બધાને શુભ સવારને વાગી ગયા છે સવારના 8 અને હું કાકા બે કમ્પ્લીટ થઈ ગયા છે. ચા પાણી નાસ્તો કરીને કાકાએ દિયાબત્તી કરી નાખ્યા છે. તો હવે જાય છીએ સાઈડ ઉપર કામે. માતાજીનો ટાવર કલર કરવા માટે તો ગાડી પપ્પાએ સવારમાં બહાર કાઢી નાખી હતી ભૂલથી, એને ખબર નહોતી. તો અમારે લઈ જવાનું ઇન્ટ્રા, એટલે ઇન્ટ્રા લઈ જાય તો ત્યાં ગાડીને રાખી દઈ. તો આવ્યો ગાડી લેવા માટે તો ઇન્ટ્રા ચાલુ કરી નાખ્યું અને કમ્પ્રેસરમાં ભરી દીધું છે. તો હાલો હવે અને ઘર પાસે રાખી દઈને આપણે કમ્પ્રેસર ભરી દીધું છે તો ઇન્ટ્રા લઈને નીકળી. તો વિલોગમાં બન્યા રહેજો. તો હવે આવી ગયા છીએ સાઈડ ઉપર અને કામકાજ ચાલુ કરી દીધું છે. તો વાગી ગયા છે સવારના 9. તો જો આવી ગયું કમ્પ્રેસર. આ બધું આપણું કલરના ડબલા ને બધું ઈંટા પડ્યું આપણું. અહીંયા કાકાએ કામકાજ ચાલુ કરી દીધું છે છાંટવાનું. અત્યારે તો અસ્તર મારે છે, પછી આમાં વ્હાઈટ કલર આવું છે. ચાલો વિલોગમાં બન્યા રહેજો, પછી આપણે આગળ વધારતા રહેવું. આ છે 150 રોડ કામકાજ ચાલે છે. તો આપણે આવ્યા છે બપોરના 1:30 વાગવા આવ્યું. તો હજી કામકાજ ચાલુ જ છે, ત્યાં નથી. જવાનું 2 વાગે. તો હવે વિલોગ આપણે વધારી નાખું છું. તો હવે આપણે કામકાજ જોવા એટલે ભોગી ગયું છે. જો મસ્ત એનો વ્હાઈટ થઈ ગયો એક કલાક. તો કાકા હજી કલર મારે છે. ચાલો વિલોગ જોતા રહેજો. તો પછી બપોરે જમીને કામકાજ ચાલુ કરી દીધું હતું ને પછી અત્યારે હવે ઘરે આવ્યા છું તો સાંજના વાગી ગયા 6. ચાલો વિલોગને કરું છું પૂરો. વિલોગ સારો લાગ્યો હોય તો મારી આ નવી યુટ્યુબ ચેનલ મિસ્ટર રાણિયારા સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં પેલું બેલ આઇકન દબાવી દીજો એટલે મારો નવો વિલોગ આવે તમને તરત ખબર પડી જાય. અને નાની એવી કોમેન્ટ કરી નાખજો. તો હાલો વિલોગને કરું છું પૂરો. એડિટિંગ કરી નાખું ને અપલોડ કરી દઉં. મળીએ કાલના નવા વિલોગમાં.